હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે એડવાન્સ મેથેમેટિક્સ એટલે કે 332-0002ની અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ડિફરન્શિએશન એટલે કે વિકલનમાં એક ફંક્શનને રિલેટેડ એટલે કે એક ફંક્શનને સાપેક્ષ બીજા ફંક્શનનું વિકલન કેવી રીતના કરવું એ જોવાના છીએ. બરાબર છે. હવે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે આજે હું તમારી સામે સ્ક્રીન રેકોર્ડવાળો વિડીયો મૂકું છું, કે જે જનરલી આપણે ટેબલ ટોક કરીએ છીએ, પરંતુ આજના એક લેક્ચર પૂરતું આ તમે જોઈ લેજો. તો આપણો એવું છે એક્ઝામ્પલ કે ડિફરન્શિએટ log 2x વિથ રિસ્પેક્ટ ટુ a રેઝ ટુ 2x. બરાબર છે. શું કીધું છે કે log 2xનું વિકલન કરવાનું છે કોની સાપેક્ષે? a રેઝ ટુ 2x. તો જે આની પહેલાં લેક્ચર આપણે બનાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે જે પહેલું હોય, આ પહેલું છે એને આપણે યુ કહી દઈશું, આ બીજું છે એને આપણે શું કહી દઈશું? વી કહી દઈશું. બરાબર છે. તો અહીંયા આપણે શું કરશું કે તો ધારી લીધું કે u ઇઝ ઇક્વલ ટુ log 2x એન્ડ v ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 2x. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? du બાય dv. બરાબર, du બાય dv આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એના માટેની પ્રોસિજર આપણને ખ્યાલ છે. સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે જુઓ, બંને ફંક્શન જે છે u અને v કોના દીધા છે? તો કે આ પણ એક્સનું છે, આ પણ એક્સનું છે. મતલબ કે u અને v બંને એક્સના ફંક્શન છે. તો આપણે યુનું વિકલન પહેલાં એક્સની સાપેક્ષ કરશું, ત્યારબાદ વીનું વિકલન એક્સની સાપેક્ષે કરશું. તો અહીંયા u ઇઝ ઇક્વલ ટુ log 2x છે, તો du બાય dx શું મળે? તો આપણે શું કરવું પડે તો કે આપણે સાંકળ નિયમ, ચેઇન રૂલ વાપરવો પડે. કેમ? તો કે જો અહીંયા જસ્ટ ખાલી x હોત તો આપણે સીધું 1/x મૂકી દેત, પરંતુ અહીંયા શું દીધું છે? આપણને 2x દીધું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું કે log 2x નું વિકલન શું થાય? વિથ રિસ્પેક્ટ ટુ x. ધ ડિફરન્શિએશન ઓફ log 2x વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 1/2x થાય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ, આપણે 1/2x મૂકી દીધા. હવે શું કરવાનું તો કે સાંકળ નિયમનો યુઝ કરવાનો છે, એટલે તો કે 2x નું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ x કરવું પડે. બરાબર. એટલે જો અહીંયા આપણે શું લખ્યું છે કે d બાય dx ઓફ 2x નું વિકલન. ઓકે. તો એની અંદર તમે જુઓ તો 1/2x તો આપણી પાસે હતા જ તે, કેમ કે log 2x નું વિકલન 1/2x થાય. ત્યારબાદ 2x નું વિકલન, હવે 2 કોન્સ્ટન્ટ છે તો 2 એઝ ઇટ ઇઝ રહે. વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ x? x નું x પ્રત્યેનું વિકલન 1 થાય છે, આપણે ખ્યાલ છે. એટલે 2 × 1 કેટલા આવે? 2. એટલે આપણે અહીંયા 2 એઝ ઇટ ઇઝ રહેવા દીધા. બરોબર છે. હવે 2 બંને કેન્સલ થઈ જાય, એટલે કે આ 2 કેન્સલ, આ 2 કેન્સલ, વધે છે શું? 1/x. તો તમે અહીંયા જુઓ, આપણે શું લખી લીધો? આપણો du બાય dx કેટલા આવી ગયા છે? 1/x. અહીંયા 1/x આવી ગયા. તો અહીંયા આપણને du બાય dx મળી ગયા. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું આવે? dv બાય dx. તો તમે જુઓ, v આપણને શું દીધું છે? v આપણને દીધું છે a રેઝ ટુ 2x. તો તમે યાદ કરો કે જો a રેઝ ટુ x હોત, a રેઝ ટુ x, તો એનું વિકલન શું થતું હતું? a રેઝ ટુ x નું વિકલન થતું હતું a રેઝ ટુ x ઇન્ટુ log a. બરોબર. તો અહીંયા x ના બદલે શું છે? તો કે x ના બદલે 2x છે. તો અહીંયા શું થશે? a રેઝ ટુ 2x નું વિકલન શું થાય? તો કે a રેઝ ટુ 2x ઇન્ટુ log. અહીંયા જે a આવે છે એના બદલે ત્યાં સાથે શું આવશે? 2 આવશે, એટલે કે 2a થઈ જશે. અને ત્યારબાદ તમારે 2x નું વિકલન તો કરવું જ પડે. કેમ? તો કે સાંકળ નિયમનો યુઝ કરવા માટે. તો અહીંયા a રેઝ ટુ 2x નું વિકલન જો a રેઝ ટુ 2x ઇન્ટુ log a આવી ગયું. ઓકે. બરોબર છે. સોરી, આગળ જે મેં 2a લખાયું તે 2a નહીં આવે, જસ્ટ log a જ આવશે, કેમ કે આપણે એક્સની સાથે કોણ છે એની સાથે લેવા દેવા નથી. અહીંયા a કેટલો છે એ જ જોવાનું છે. એટલે a રેઝ ટુ 2x નું પહેલું વિકલન કઈ રીતના મળે આપણને? તો કે a રેઝ ટુ 2x ઇન્ટુ log a, અને એની સાથે હજી આપણે શું કરવું પડે? તો કે d બાય dx ઓફ d બાય dx ઓફ 2x કરવું પડે. તો અહીંયા જુઓ 2x. નાવ વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ 2x? 2x નું વિકલન કેટલું થાય? તો કે 2x નું વિકલન થાય છે 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે a રેઝ ટુ 2x તો હતું જ, એની સાથે મેં શું મૂકી દીધું? 2. ઓકે. તો ત્યારબાદ તમારે શું કરવાનું? થોડુંક અમથું સાદુરૂપ દઈ દેવાનું. 2 જે કોન્સ્ટન્ટ છે એને આગળ લઈ લો, ત્યારબાદ a રેઝ ટુ 2x ઇન્ટુ log 2a. તો અહીંયા સુધીમાં તમને du બાય dx અને dv બાય dx મળે છે, કે જે શું મળે છે? તો કે du બાય dx તમે જુઓ તો તમને મળે છે 1/x,
ડીવી બાય ડીએક્સ તમે જુઓ તો તમને મળે છે 2 × a⁴ log a. ઓકે, નાવ હવે વાત કઈ હતી તો કે વાત હતી ડીયુ બાય ડીવી મેળવવાની. પરંતુ ડીયુ બાય ડીવી મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે અંશ અને છેદ, ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને ડીએક્સ વડે ડિવાઈડ કરો. તો ડીયુ બાય ડીએક્સ અહીંયા ક્લિયર, અને અહીંયા છેદમાં આવે ડીવી બાય ડીએક્સ. કેમ કે આપણે એક ફોર્મ્યુલા સેટ કરવી પડે, કેમ કે આપણને યુ અને વી દીધા છે, પરંતુ યુ જે છે એ વીનું ફંક્શન નથી. જો યુ એ વીનું ફંક્શન હોત તો ઓબ્વિયસ વસ્તુ છે આપણે સીધા ડીયુ બાય ડીવી મેળવી શકત, પરંતુ અહીંયા યુ અને વી બંને એક્સના ફંક્શન હોવાથી આપણે એક્સ પ્રત્યે વિકલન કરવું પડે, એટલે કે એક્સના પર આપણે ડિપેન્ડન્ટ રહેવું પડે. તો મેં શું કર્યું તો કે અંશ અને છેદ, ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને એક્સ ડીએક્સ વડે ડિવાઈડ કરે, એટલે કે ડીયુ અપોન ડીએક્સ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. અહીંયા સુધી ક્લિયર. ત્યારબાદ જુઓ ડીયુ બાય ડીએક્સની કિંમત આપણને ખ્યાલ છે 1/x, મેં એઝ ઇટ ઇઝ મૂકી દીધા, અને ડીવી બાય ડીએક્સ કેટલા છે 2 × a⁴ log a. તો અહીંયા જુઓ કેવું થશે કે છેદનો છેદ અહીંયા જે છે 1/x, તો 1/x ની અંદર આપણે છેદ મલ્ટીપ્લાય થઈ જશે, બરોબર છે, આટલું મલ્ટીપ્લાય થઈ જશે. તો શું થઈ ગયું 1/2 તો હતા જ, તો 2 એઝ ઇટ ઇઝ આવ્યા. આ જે એક્સ હતો એને એક્સ મેં મૂકી દીધો a⁴ log a. તો આ શું થઈ ગયો આપણો આન્સર. મતલબ કે આપણને જે u બરાબર log 2x અને v બરાબર a⁴ દીધા હતા, અને આપણને કીધું હતું કે log 2x નું વિકલન ફાઇન્ડ કરો, તો એ આપણને કેટલું મળે છે 1/2x a⁴ log a. તો આઈ હોપ કે અહીંયા સુધીનો જે આપણો પહેલો એક્ઝામ્પલ હતો એ તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. હજી આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ હોય છે, આપણે આગળ હજી એક એક્ઝામ્પલ જોવાના છીએ, પરંતુ આ એક્ઝામ્પલ તમને સમજાણો હોય, બરાબર. આ નાનો એક્ઝામ્પલ હતો, આના પછીનો એક્ઝામ્પલ થોડોક મોટો છે. તો આઈ હોપ કે તમને અહીંયા સુધી બધું સમજાઈ ગયું છે. તો આઈ હોપ કે તમને અહીંયા સુધી બધું ક્લિયર થઈ ગયું. તો આપણો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે ડિફરન્શિએટ sin x with respect to tan² x. sin x નું વિકલન કરો કોના પ્રત્યે tan² x ના રિલેટેડ, બરોબર છે. તો અહીંયા મેં તમને કીધું એમ કે sin x છે તો એ આપણો u થઈ જશે, અને tan² x છે તો v થઈ જશે, બરોબર. કેમ કે વિથ રિસ્પેક્ટ ટુ કોની આગળ વાપર્યું છે અહીંયા tan² ની આગળ. તો અહીંયા આપણે એઝ્યુમ કર્યું કે લેટ u = sin x. હવે આપણે શું કરવું પડે તો કે sin x નું વિકલન આપણે મેળવવાનું છે du બાય dv. ઓકે, તમને du બાય dv જ મેળવવાની વાત કરી છે, du બાય dv. તો du બાય dv મેળવવા માટે આપણને ખ્યાલ છે કે આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને dx વડે ડિવાઈડ કરીએ છીએ, du બાય dv માં બંનેને, એટલે કે આપણે du બાય dx મેળવવું પડે અને dv બાય dx મેળવવું પડે. હવે શું કરવા તો કે u અને v જે આપણને છે એ ફંક્શન કોના દીધા છે x ના દીધા છે, બરોબર. જો u જે છે v નું ફંક્શન દીધું હોત અથવા v જે છે u નું ફંક્શન આપ્યું હોત તો આપણે સીધું વિકલન કરી શકત, પરંતુ અહીંયા એવું નથી. u અને v બંને x ના ફંક્શન દીધેલા હોવાથી આપણે શું કરવું પડે તો કે બંનેનું વિકલન x પ્રત્યે કરવું પડે વિથ રિસ્પેક્ટ ટુ x. તો અહીંયા લેટ u = sin x. ત્યારબાદ શું થશે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ ધી સાઇડ્સ વી ગેટ, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરો તો યુ છે તો શું થઈ જશે ત્યાં du બાય dx, બરોબર. અને ઇન્ટુમાં ઇઝ ઇક્વલ ટુ શું છે d બાય dx ઓફ sin x. નાવ વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ sin x વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. sin x નું એક્સ પ્રત્યેનું વિકલન કેટલું થાય તો કે એ થાય છે -cos x, બરોબર છે. તો તમે તરત કહેશો નહીં સર તમે ખોટા છો. ઓકે, કેમ હું ખોટો છું તો કે સર sin x નું વિકલન cos x થાય છે, બરોબર. તો મને યાદ આવ્યું કે sin x નું વિકલન cos x થાય છે, બરોબર. તો અહીંયા મેં લખ્યું કે du બાય dx = મને કેટલા મળી ગયા cos x. ઓકે, cos x ખ્યાલ આવી ગયો તમને બધાને. ત્યારબાદ હવે આપણે શું કરવાનું તો કે sin x નું કામ પૂરું થઈ ગયું, du બાય dx આપણને મળી ગયું. તો હવે આપણે શું મેળવવાનું છે dv બાય dx. હવે આપણા માટે v શું છે, v બરાબર છે tan² x, બરોબર. શું છે tan² x. તો અહીંયા આપણે લીધું કે લેટ v = tan² x. નાઉ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન બોથ ધી સાઇડ્સ વી ગેટ, બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા. હવે જુઓ આ વસ્તુ બે રીતે થઈ શકે, એક
સાંકળ નિયમનો આપણે યુઝ કરીએ અને આઈધર તમે મલ્ટિપ્લિકેશન રૂલ, બરાબર છે, જે ડિફરન્સિએશન માટે મલ્ટિપ્લિકેશન રૂલ છે, મતલબ કે તમને આવું દીધું હોય કે યુ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા જસ્ટ યુના બદલે બીજું લઈ લો, હાલો, તમને કીધું હોય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ જી છે અને તમારે ડી ઝેડ બાય ડી એક્સ મેળવવાનું હોય તો તમે શું કરતા હતા, તો કે પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું વિકલન વત્તા બીજું એઝ ઇટ ઇઝ પહેલાંનું વિકલન. તો સેમ અહીંયા પણ કરી શકો. કઈ રીતના, તો કે તમે ટેન સ્ક્વેર એક્સ છે, અહીંયા લખું છું હું ટેન સ્ક્વેર એક્સ બરાબર, તમે ટેન એક્સ ઇન્ટુ ટેન એક્સ લખી શકો. તો કે ઓબ્વિયસ વસ્તુ છે, એક્સ સ્ક્વેર બરાબર શું લખી શકાય, તો કે એક્સ સ્ક્વેર બરાબર લખી શકાય એક્સ ઇન્ટુ એક્સ. તો સિમિલરલી ટેન સ્ક્વેર એક્સ બરાબર શું લખી શકાય, ટેન એક્સ ઇન્ટુ ટેન એક્સ. જુઓ, ટેન સ્ક્વેર એક્સ એ વસ્તુ અલગ છે અને ટેન એક્સ સ્ક્વેર એ વસ્તુ અલગ છે, બરાબર છે. તો અહીંયા તમને ટેન સ્ક્વેર એક્સ દીધું છે તો અલગ અલગ લખી શકો, પરંતુ આપણને બીજી મેથડ દીધી છે, કંઈ સાંકળ નિયમ. સાંકળ નિયમમાં કેવું હોય તો કે આપણે ધારી લઈએ કે સપોઝ કે અહીંયા ટેન સ્ક્વેર એક્સ છે તો એના બદલે ધારો કે ટેન એક્સ બરાબર જસ્ટ એક્સ છે, બરાબર. હું જ ખાલી આવી રીતના કહું કે ટેન એક્સ બરાબર ખાલી એક્સ છે, તો અહીંયા ટેન સ્ક્વેર એક્સ હોય, ટેન સ્ક્વેર એક્સ, તો ટેન સ્ક્વેર એક્સ બરાબર શું થઈ જાય, એક્સ સ્ક્વેર થઈ જાય છે. ઓકે, ટેન સ્ક્વેર એક્સ બરાબર શું થઈ જાય, એક્સ સ્ક્વેર થઈ જાય. હવે એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય, તો કે તમને ખ્યાલ છે કે એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય છે, 2x, બરાબર. તો અહીંયા તમે જુઓ, એણે કીધું કે ડી બાય ડી એક્સ ઓફ ટેન સ્ક્વેર એક્સ બરાબર શું લખ્યું, તો કે 2 તો આવી ગયો, તો કે હા મારો 2 આવી ગયો. ત્યારબાદ એક્સ મૂકવાનો હતો. હવે આપણે એક્સ બરાબર હકીકતમાં ધારેલું છે શું, ટેન એક્સ. તો મેં અહીંયા જુઓ ટેન એક્સ મૂકી દીધું, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, સાંકળ નિયમનો યુઝ. હવે શું કરવાનું, તો કે મેં ધાર્યું તું એક્સ બરાબર ધારીને હું ચાલ્યો એટલે મેં 2 ટેન એક્સ લખ્યું, પણ હકીકતમાં છે શું મારી પાસે, ટેન સ્ક્વેર એક્સ હતું. તો મારે ઇન્ટુમાં ટેન એક્સનું વિકલન કરવું પડે. કેમ, તો કે સાંકળ નિયમ મુજબ કે છે, તમે ડાયરેક્ટ વિકલન નથી કરી શકતા, એટલે તમે ધારી લીધું છે, મનમાં ધાર્યું છે, તમે સપોઝ મનમાં કરી લીધું છે. તો અહીંયા મારે શું કરવું પડે, તો કે ટેન એક્સનું હવે વિકલન કરવું પડે. ઓકે, તો તમે જુઓ તો શું હતું, તો કે 2 ડીવી બાય ડીએક્સ બરાબર 2 ટેન એક્સ, તો એઝ ઇટ ઇઝ. ત્યારબાદ ટેન એક્સનું વિકલન શું થાય, તો કે ડિફરન્સિએશન ઓફ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ, સેક સ્ક્વેર એક્સ આટલું આવે છે. ઓકે, તો તમને અહીંયા જુઓ આખું ડીવી બાય ડીએક્સ મળી ગયું, અહીંયા સુધી આખું ડીવી બાય ડીએક્સ મળી ગયું, 2 ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે, તો કે આપણું મેઇન પર્પઝ શું છે, તો કે મેઇન પર્પઝ છે ડીયુ બાય ડીવી મેળવવાનું, બરાબર છે, ડીયુ બાય ડીવી મેળવવાનો કોઈ પણ સંજોગે. તો આપણે શું કર્યા, ન્યુમરેટર અને ડિનોમિનેટર એટલે કે અંશ અને છેદ બંનેને શું કર્યું છે, આપણે ડીએક્સ વડે ડિવાઈડ કર્યું. આ જો બંનેને ડીએક્સ વડે ડિવાઈડ કર્યું. ઓકે, તો ત્યારબાદ તો આપણને શું મળે છે, તો કે ડીયુ બાય ડીએક્સ, ડીવી બાય ડીએક્સ. હવે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સની કિંમત આપણે ઓલરેડી મેળવી ચૂકેલા છીએ. ક્યાંથી મળેલી છે આપણને, તો કે ડીયુ બાય ડીએક્સ આપણને કેટલા મળે છે, તો કે કોસ એક્સ. ઓકે, પહેલાં જે મેળવ્યું છે, બરોબર. અને ત્યારબાદ આપણને મળે છે ડીવી બાય ડીએક્સ. તો ડીવી બાય ડીએક્સ તમને જો અહીંયા મેળવ્યું છે 2 ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. ઓકે, તો અહીંયા હવે ડીયુ બાય ડીએક્સ બરાબર કોસ એક્સ અને ડીવી બાય ડીએક્સ બરાબર 2 ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ મૂકી દો, બરોબર છે. હવે આનું તમારે સિમ્પ્લિફિકેશન દેવાનું. કઈ રીતના, તો કે કોસ એક્સને એઝ ઇટ ઇઝ રાખો, 2 ને પણ એઝ ઇટ ઇઝ રાખો, પરંતુ ટેન એક્સ બરાબર શું થાય, તો કે ટેન એક્સ બરાબર થાય સાઇન એક્સ અપોન કોસ એક્સ. ઓકે, તો મેં સાઇન એક્સ અપોન કોસ એક્સ મૂકી દીધું. હવે તમે જુઓ સેક સ્ક્વેર એક્સ બરાબર શું થાય, તો કે સેક એક્સ બરાબર મને ખ્યાલ છે કે સેક એક્સ બરાબર 1 અપોન કોસ એક્સ થાય છે. તો હું સેક સ્ક્વેર એક્સ બરાબર 1 અપોન કોસ સ્ક્વેર એક્સ લખી શકું. હા, ઓબ્વિયસ વસ્તુ છે, લખી શકું, બરોબર. તો મારે શું થઈ જશે, તો કે જુઓ આ ન્યુમરેટર છે, આ ડિનોમિનેટર છે, અને આ ડિનોમિનેટરનો પણ ડિનોમિનેટર, મતલબ કે છેદનો છેદ છે. તો તમને એ નિયમ તો ખ્યાલ છે કે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય. મતલબ કે આવી રીતના હોય કે એક્સ અપોન વાય અપોન ઝેડ હોય તો તમે આના બરાબર શું લખી શકો, એક્સ ઝેડ અપોન વાય. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો અહીંયા આ જે કોસ એક્સ અને કોસ સ્ક્વેર એક્સ છે એ ક્યાં જશે, અંશની અંદર જશે. તો કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ, જો આવું થશે કે કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, બરાબર. મતલબ કે 4 વાર કોસ એક્સનો મલ્ટીપ્લાય થશે, એકવાર કોસ સ્ક્વેર એક્સ, એકવાર કોસ એક્સ
અને એકવાર કોસ એક્સ તો શું થઈ જાય કોસ રેસ ટુ 4x કોસ રેસ ટુ 4x એટલે પહેલું આવી ગયું અને છેદની અંદર 2 sin x એઝ ઇટ ઇઝ વધશે બરોબર છે હવે 1/2 ને હું એઝ ઇટ ઇઝ રાખું કોસ રેસ ટુ 4x એઝ ઇટ ઇઝ અને 1 sin x નાવ વોટ ઇઝ ધ 1 sin x તો sin x બરાબર મને ખ્યાલ છે 1 cos x x થાય અથવા તો હું એમ કહી શકું કે cosec x બરાબર 1 sin x થાય તો 1 sin x બરાબર હું cos x લખી નાખીશ તો કે હા હું લખી નાખીશ બરોબર તો અહીંયા તમે જુઓ શું મળે તમને 1/2 cos રેસ ટુ 4x ઇન્ટુ cos x તો આ શું થઈ ગયું તમારો આન્સર થઈ ગયો આપણને જે du/dv મેળવવાનો હતો આ એનો આન્સર થઈ ગયો છે ઓકે તો અહીંયા આપણો બીજો જે એક્ઝામ્પલ હતો એ પણ પૂરો થાય છે અને એની સાથે જ હવે આજનો આપણો લેક્ચર પણ પૂરો થાય છે તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં જે બે એક્ઝામ્પલ મેં ગણાવ્યા છે એ તમને ફાવ્યા હશે બરાબર છે તો તમારી જાતે હવે તમે ઓલ્ડ પેપર્સ છે ઇન્ટરનેટના માધ્યમથી બીજા ઘણા બધા એક્ઝામ્પલ મળી રહેશે તેમજ તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદર પણ એક્સરસાઇઝની અંદર આવા ઘણા બધા એક્ઝામ્પલ હોય છે તો એમાંથી તમે ગણજો એક્ઝામ્પલ તો પ્રેક્ટિસ થશે અને તમને ફાવશે બરાબર છે તો અહીંયા આજનો આપણો લેક્ચર રાખીએ છીએ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય ઘરે રહો સુરક્ષિત રહો